શ્રી શિવ મહાપુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। શ્રી શિવ મહાપુરાણના અત્યાર સુધીમાં આપણે 95 ભાગ સાંભળ્યા। આજે આપણે 96મો ભાગ સાંભળીશું। હરિ ઓમ। હે યોગેશ્વર, બહુ કહેવાથી શો લાભ? મારી ઉત્તમ વાત સાંભળો। હું પ્રકૃતિ છું, આપ પુરુષ છો। આ સત્ય છે, એમાં સંશય નથી। મારા અનુગ્રહથી જ આપ સગુણ અને સાકાર મનાયા છો। મારા વગર તો આપ નિરહી છો, કશું જ કરી શકો નહીં। આપ જીતેન્દ્રિય હોવા છતાં પણ પ્રકૃતિને અધીન થઈને સદા વિવિધ પ્રકારના કર્મ કરતા રહો છો। પછી નિર્વિકાર કેવી રીતે કહી શકાય? આપ મારાથી લિપ્ત કેમ ન કહેવાઓ? હે શંકર, જો આપ પ્રકૃતિથી પર છો અને જો આપનું આ કથન સત્ય હોય, તો આપને હું સમીપ રહું તો પણ ડરવું ન જોઈએ। બ્રહ્માજી કહે છે, પાર્વતીના આ સાંખ્ય શાસ્ત્ર અનુસાર કહેલા વચન સાંભળીને ભગવાન શિવે વેદાંત મતમાં સ્થિત થઈને એમને આમ કહ્યું। હે સુંદર ભાષણ કરનારા ગિરિજે, જો તમે સાંખ્ય મતને ધારણ કરીને આવી વાત કહેતા હો તો પ્રતિદિન મારી સેવા કરો, પરંતુ એ સેવા શાસ્ત્ર નિષિદ્ધ ન હોવી જોઈએ। ગિરિજાને આવું કહીને ભક્તો પર અનુગ્રહ અને એમનું મનોરંજન કરનારા ભગવાન શિવ હિમવાનને કહે છે, હે ગિરિરાજ, હું અહીં તમારા અત્યંત રમણીય શ્રેષ્ઠ શિખરની ભૂમિ પર ઉત્તમ તપસ્યા તથા પોતાના આનંદમય પરમાર્થ સ્વરૂપનો વિચાર કરતા કરતા વિચરણ કરીશ। હે પર્વતરાજ, આપ મને અહીં તપસ્યા કરવાની અનુમતિ આપો। આપની અનુજ્ઞા વગર કોઈ પણ તપ નહીં કરી શકાય। દેવાધિદેવ શૂળધારી ભગવાન શિવની આ ઉક્તિ સાંભળીને હિમવાને એમને પ્રણામ કરીને કહ્યું, હે મહાદેવ, દેવતા, અસુર અને મનુષ્યો સહિત સંપૂર્ણ જગત તો આપના જ છે। હું તુચ્છ થઈને આપને શું કહું? બ્રહ્માજી કહે છે, હે નારદ, ગિરિરાજ હિમવાનનું આવું કહેવાથી લોક કલ્યાણકારી ભગવાન શંકર હસી પડ્યા અને આદરપૂર્વક એમને કહ્યું, હવે તમે જાઓ। શંકરની આજ્ઞા મેળવીને હિમવાન પોતાના ઘેરે પરત ગયા। તે ગિરિજાને સાથે પ્રતિદિન એમના દર્શન માટે આવતા હતા। કાલી પોતાના પિતા વગર પણ બંને સખીઓની સાથે નિત્ય શંકરજીની પાસે જતા અને ભક્તિપૂર્વક એમની સેવામાં રત રહેતા। નંદીશ્વર વગેરે કોઈ પણ ગણ એમને રોકતું ન હતું। હે તાત, મહેશ્વરના આદેશથી જ આવું થતું હતું। પ્રત્યેક ગણ પવિત્રતાપૂર્વક રહીને એમની આજ્ઞાનું પાલન કરતા હતા। જે વિચાર દ્વારા પરસ્પર અભિન્ન સિદ્ધ થાય છે
એ જ શિવા અને શિવે સાંખ્ય અને વેદાંત મતમાં સ્થિત થઈને જે કલ્યાણદાયક સંવાદ કર્યો તે સર્વદા સુખપ્રદાયક છે. એ સંવાદ મેં અહીં કહી સંભળાવ્યો. ઇન્દ્રિયાતીત ભગવાન શંકરે ગિરજાના કહેવાથી એમનું ગૌરવ માનીને એમની પુત્રીને પોતાની પાસે રહીને સેવા કરે તે માટે સ્વીકૃતિ આપી દીધી. કાલી પોતાની 2 સખીઓની સાથે ચંદ્રશેખર મહાદેવજીની સેવા માટે પ્રતિદિન આવતી જતી હતી. તે ભગવાન શંકરના ચરણ ધોઈને એ ચરણામૃતનું પાન કરતા હતા. અગ્નિથી તપાવીને શુદ્ધ કરેલા વસ્ત્ર અથવા ગરમ પાણીથી ધોયેલા વસ્ત્ર દ્વારા એમના શરીરનું માંજન કરતા, એને માલિશ કરતા અને લૂછતા. પછી 16 ઉપચારથી વિધિવત હરની પૂજા કરીને વારંવાર એમના ચરણોમાં પ્રણામ કર્યા પછી પ્રતિદિન પિતાને ઘેર પરત જતા. હે મુનિ શ્રેષ્ઠ, આ રીતે ધ્યાનપરાયણ શંકરની સેવામાં રત થયેલી શિવાનો મોટા ભાગનો સમય વ્યતીત થઈ ગયો તો પણ એ પોતાની ઇન્દ્રિયોને સંયમમાં રાખીને પૂર્વવત એમની સેવા કરતા રહ્યા. મહાદેવજીએ જ્યારે ફરી તેમને પોતાની સેવામાં નિત્ય તત્પર જોયા ત્યારે તે દયાથી દ્રવિત થઈ ગયા અને આ પ્રકારે વિચારવા લાગ્યા. આ કાલી જ્યારે તપસ્યાત વ્રત કરશે અને એમનામાંનું ગર્વનું બીજ પણ નહીં રહી જાય ત્યારે હું એમનું પાણી ગ્રહણ કરીશ. આવો વિચાર કરીને મહાલીલા કરનારા મહાયોગીશ્વર ભગવાન ભૂતનાથ તત્કાલ ધ્યાનમાં લીન થઈ ગયા. એ મુને, પરમાત્મા શિવ જ્યારે ધ્યાનમાં લાગી ગયા ત્યારે એમના હૃદયમાં બીજી કોઈ ચિંતા રહી નહીં. કાલી પ્રતિદિન મહાત્મા શિવના સ્વરૂપનું નિરંતર ધ્યાન કરતા કરતા ઉત્તમ ભક્તિભાવથી એમની સેવામાં લાગી ગયા. ધ્યાનપરાયણ ભગવાન હર શુદ્ધ ભાવથી ત્યાં રહેલા કાલીને રોજ જોતા હતા. તેમ છતાં પણ પૂર્વ ચિંતાને ભૂલીને એમને જોવા છતાં જોતા ન હતા. આ દરમિયાન ઇન્દ્ર વગેરે દેવતાઓ તથા મુનિઓએ બ્રહ્માજીની આજ્ઞાથી કામદેવને આદરપૂર્વક ત્યાં મોકલ્યા. એ કામની પ્રેરણાથી કાલીનો રુદ્ર સાથે સહયોગ કરાવવા ઈચ્છતા હતા. એમનું આવું કરવામાં એ કારણ હતું કે મહાપરાક્રમી તારકાસુરથી તેઓ બહુ પીડિત હતા અને શંકરથી કોઈ મહાન બળવાન પુત્રની ઉત્પત્તિ ચાહતા હતા. કામદેવે ત્યાં પહોંચીને પોતાના સર્વ ઉપયોગોનો પ્રયોગ કર્યો, પરંતુ મહાદેવજીના મનમાં જરા સરખો પણ શોભ ન થયો, બલકે એને બદલે એમણે કામદેવને બાળીને ભસ્મ કરી દીધો. હે મુને, ત્યારે સતી પાર્વતી પણ ગર્વરહિત થઈને એમની આજ્ઞાથી બહુ મોટી તપસ્યા કરીને શિવને પતિ રૂપે પ્રાપ્ત કર્યા. પછી એ પાર્વતી અને પરમેશ્વર પરસ્પર અત્યંત પ્રેમથી અને પ્રસન્નતાપૂર્વક રહેવા લાગ્યા. એ બંનેએ પરોપકારમાં તત્પર રહીને દેવતાઓના મહાન કાર્યને સિદ્ધ કર્યું. તો અહીંયા શ્રી શિવ મહાપુરાણનો 96મો ભાગ સમાપ્ત થાય છે.
હવે પછીના વિડીયોમાં આપણે 97મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રી શિવ મહાપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.